નમસ્કાર, તમે જોઈ રહ્યા છો TV17 ગુજરાતી। ડભોઈ તાલુકામાં દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઢાઢર નદીમાં ઘોડાપૂરાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નદી કાંઠાના ગામેના લોકો માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ઢાઢર નદીમાં પાણીનો પ્રવાહ વધતા ડાંગીવાડા, નારણપુરા, વીરપુરા, બંબોજ, પ્રયાગપુરા, કબીરપુરા, મગનપુરા સહિતના વિસ્તારોમાં અવરજવર પ્રભાવિત થઈ છે। અનેક ગામોનો સંપર્ક તૂટી જતા ગ્રામ્યજનોના રોજિંદા જીવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને ડભોઈ વાઘોડિયા માર્ગ બંધ થતા લોકોના રોજિંદા વ્યવહાર પર મોટી અસર પડી છે। વાઘોડિયામાં આવેલી જીઆઈડીસી, હોસ્પિટલો તેમજ અન્ય જરૂરી સેવાઓ સુધી પહોંચવા માટે લોકોને મુશ્કેલી પડી રહી છે। ડાંગીવાડા ગામ નજીક પાણી ફરી વળતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે દરેક ચોમાસામાં આ ગામો પાણીની સમસ્યા ઘેરાઈ જાય છે, છતાં કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી। હાલ વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા તેમજ પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે। આવા જ વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે।